સમાચારોની તો જીમમાં જતા લોકો માટે અહીંયા ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદમાં જીમ કરતા એક યુવક અચાનક જ ઢળી પડ્યો। શહેરના પોશ વિસ્તારમાં આ ઘટના બની છે। યુવકને જીમ કરતા અચાનક ચક્કર આવી જતા તે બેહોશ થઈ ગયો। જીમના સ્ટાફે તાત્કાલિક યુવકની મદદ કરી હતી। જો કે હાલ યુવકની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદના પોશ વિસ્તારના જીમની આ જે ઘટના છે, જોઈ શકાય છે કે યુવક જીમ કરી રહ્યો છે અને અચાનક જ તે ઢળી પડે છે। આ તમામ જીમ કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। હાલ રાહતની વાત એ છે કે યુવકની તબિયત હાલ સ્થિર છે। આ ઘટનામાં કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર નથી, પરંતુ હા, ચોક્કસથી તમામ જીમ કરતા લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદથી આ જે દ્રશ્યો સામે આવ્યા છે, શહેરના પોશ વિસ્તારના જીમના આ દ્રશ્યો છે કે જ્યાં એક યુવક જીમ કરી રહ્યું છે, પોતાની એક્સરસાઇઝ કરી રહ્યું છે અને અચાનક જ તે ઢળી પડે છે। વધુ વિગત મેળવીશું। સંવાદદાતા નવીન ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। નવીન, આ જે ઘટના સામે આવી છે, હાલ તો આ જે યુવક છે તેની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે, પરંતુ આ ઘટના કેમ બની તેને લઈને કોઈ વિગત સામે આવી? બિલકુલ, એ અત્યારે કોઈ સ્પષ્ટ કારણ ખબર નથી પડી, પરંતુ જે રીતે આ સીસીટીવી સામે આવ્યા છે, 4 તારીખના સીસીટીવી છે અને અમદાવાદના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરના એક હાઈ પ્રોફાઇલ જીમનો સીસીટીવી છે। જોકે જે જીમના જે લોકો હતા તાત્કાલિક ત્યાં પહોંચી ગયા અને તેની જે સારવાર હતી તે શરૂ કરી, કારણ કે જે યુવક છે 22 થી 23 વર્ષનું હોવાનું સામે આવી રહ્યું છે અને તે અચાનક જ મતલબ કે બેહોશ થઈ ગયો, તેને ચક્કર આવ્યું અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારના વિડીયો અનેક વાર સામે આવી ચૂક્યા છે। જે રીતે અટેકના બનાવ બની રહ્યા છે, પરંતુ સારી વસ્તુ એ છે કે આ જે યુવક છે તેને માત્ર ચક્કર આવ્યો હતો, જેના કારણે તે બેહોશ થયો છે। પરંતુ આ એક ચેતવણીરૂપ કિસ્સો છે। જે પણ લોકો જીમમાં જતા હોય છે અને જે એક્સરસાઇઝ કરવા માટે જીમનો ઉપયોગ કરતા હોય છે। જી નવીન, આભાર માહિતી બદલ। જૂનાગઢના વંથલીમાં ધણકુલિયા ગામમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા છે। સિંહના આંટાફેરાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। રાત્રિના સમયે સિંહના ગામમાં આવવાના કારણે જે ભયનો માહોલ છે તે લોકોમાં ફેલાયેલો જોવા મળી રહ્યો છે। સિંહ દેખાતા શ્વાનોમાં દોડધામ મચી હતી। તાજેતરમાં જ ધણકુલિયા ગામમાં સિંહે પાલતુ પશુનું મારણ કર્યાનો પણ બનાવ બની ચૂક્યો છે। ગામમાં અવારનવાર સિંહ અને દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। સ્થાનિકો દીપડાને પકડવા વન વિભાગ પાસે માંગ કરી રહ્યા છે। અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પશુઓના આંટાફેરા વધી રહ્યા છે। જાફરાબાદના કાગવદર ગામમાં દીપડો આવી ચડ્યો। સિંહ અને દીપડાઓ શિકારની શોધમાં છાશવારે આ ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી જાય છે। માનવ વસાહત તરફ દીપડાઓની અવરજવર વધતા સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે। દીપડો ગામમાં દાખલ થતો હોય તેવા લાઈવ દ્રશ્યો પણ મોબાઈલમાં કેદ થયા છે। દ્વારકામાં યોજાયેલા લોક ડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયેલો જોવા મળ્યો। એનડીએચ ગ્રાઉન્ડ ખાતે લોક ડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો। આઈ સોનલમાના શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં નોટોનો વરસાદ થયો। લોક ડાયરામાં કીર્તિદાન ગઢવી, ભીખુદાન ગઢવી જેવા કલાકારોએ લોક ડાયરામાં રંગત જમાવી। લોક ડાયરામાં કીર્તિદાન ગઢવી તેમજ અન્ય ગાયક કલાકારો પર નોટોનો વરસાદ થયો। જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે સેવાને અસર પહોંચી રહી છે। ગત રાત્રિથી ફૂંકાઈ રહેલા ભારે પવનના કારણે રોપવે સેવાને બંધ કરવામાં આવી રહી છે। 70 કિલોમીટરની ઝડપે હાલ પવન ફૂંકાઈ રહેલા તેના કારણે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવાને બંધ કરી દેવામાં આવી છે। પવનની ગતિ ધીમી પડતા રોપવે સેવાને ફરી શરૂ કરવામાં આવશે। તો આ તરફ પંચમહાલ જિલ્લામાં પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ચૂક્યો છે। શહેરા તાલુકાના લીંબોદરા ગામે ગુમ થયેલા પ્રેમી પંખીડાના મૃતદેહ જંગલમાંથી મળી આવ્યા। પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે મૃતક યુવકે સોશિયલ મીડિયામાં પોતાની પ્રેમિકાની આત્માને શાંતિ મળે તેવી પોસ્ટ મૂકી હતી અને ત્યારબાદ આ જ પ્રેમીએ ધારદાર ચપ્પા વડે પ્રેમિકાનું ગળું કાપી ઘાતકી હત્યા કરી પોતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું। પ્રેમમાં ભરાયેલા આ પગલાથી પરિવારમાં શોકનો માહોલ છે। જોકે પ્રેમ એ પ્રેમિકાની હત્યા કરી કેમ અને આ પગલું શા માટે ભરવામાં આવ્યું તેને લઈને પોલીસ હાલ તપાસ કરી રહી છે।
બંનેની લાશ મળેલી છે, જેમાં વિજય છે એને ફાંસો ખાધેલો છે અને એને આ છોકરી શીતલનું મર્ડર કરેલું છે. બંનેની લાશ આજુબાજુમાં હતી. મરણ જનાર વિજયની લાશ લટકતી હતી. ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવેલી છે અને નિયમ મુજબની આગળની કાર્યવાહી ચાલુ છે. બનાસકાંઠાના ધાનેરાની નાની ડુગડોલ પ્રાથમિક શાળાનો મામલો સામે આવ્યો છે. મધ્યાહન ભોજન બાદ કેટલાક બાળકોની જીભ કાળી પડી ગઈ હોવાની ઘટના સામે આવી છે. બપોરના સમયે ભોજન આરોગ્યા બાદ બાળકોમાં આ અસર જોવા મળી હતી. અંદાજે 50 જેટલા બાળકોએ ખીચડી ખાધા બાદ તેઓની જીભ કાળી પડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 71,000 ને પાર થયું છે તો નિફ્ટીમાં પણ તેજી જોવા મળી છે. સેન્સેક્સમાં 550 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે તો નિફ્ટીમાં 167 પોઈન્ટનો ઉછાળો સામે આવ્યો છે. શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. રોકાણકારોમાં તેને લઈને ઘણો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં 167 પોઈન્ટનો ઉછાળો સામે આવેલો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં જોરદાર ઉછાળાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં કારચોરો બેફામ થયા છે. મહેતાપુરામાં ઇકો ગાડીની ચોરીની ઘટના સામે આવી. બ્રાહ્મણીનગરમાં રાત્રિ દરમિયાન પાર્ક કરેલ ગાડીની ચોરી થઈ છે. કાર ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કાર માલિકે B ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીની ઘટનાને લઈને પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થઈ રહ્યા છે. આ તરફ રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. મૃતકના પરિવારે વ્યાજખોરો પર આક્ષેપ કરતા કહ્યું છે કે વ્યાજની ઉઘરાણી મામલે આરોપીઓની મૃતકના પિતા સાથે માથાકૂટ થઈ હતી, જેમાં પિતાને બચાવવા યુવક વચ્ચે પડ્યો હતો. 3 શખ્સો યુવક ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ફરાર થયા હતા. ત્યારબાદ હોસ્પિટલ ખસેડાતા પહેલા જ યુવકનું મોત થયું હતું. હુમલામાં યુવકના માતા પણ ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારા પપ્પા પૈસા દેવા ગયા હતા. પૈસા દીધા તોય છતાં એમ કહેતા હતા કે વ્યાજ આપો વ્યાજ આપો. મારા પપ્પાએ કીધું વ્યાજ છે હવે તમારી મૂડી તો અમે તમને પાછી આપી દીધી. મારા પપ્પાને 3-4 ફડાકા મારી દીધા. પછી મારા પપ્પા પૈસા દઈને ઘરે આવતા ગયા. ઘરે આવ્યા અમને બધી વાતચીત કરી તો અમે પાછા પૈસા દેવા ગયા એ ભાઈને. ત્યાં એના છોકરાએ છરી વડે હુમલો કર્યો મારા ભાઈ ઉપર અને મારી નાખ્યો અને મારા મમ્મીને પણ 3-4 ધોકા મારી કમલેશભાઈએ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. યાર કેટલાય બસમાં સવાર 5 મુસાફરોને સામાન્ય ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા. બનાસકાંઠામાં 18 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. બાદરપુરામાં ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી રાત્રે જમીને સૂઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં. હોસ્પિટલમાં ખસેડાતા તબીબે યુવકને મૃત જાહેર કર્યો. બનાસકાંઠાના પાલનપુરમાં વકીલનું હાર્ટ એટેકથી મોત. 55 વર્ષીય વકીલને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા હતા. ફરજ પરના તબીબોએ વકીલને મૃત જાહેર કર્યા. પાલનપુરમાં છેલ્લા 15 દિવસમાં 2 વકીલોના મોત. પૂર્વ કચ્છમાં હેરોઇન અને અફીણ ઝડપાયું. મેઘપર બોરીચીમાં એસઓજીએ 1.12 કરોડના નશીલા દ્રવ્યોના જથ્થા સાથે દંપતીની કરી ધરપકડ. રાજસ્થાની દંપતી નાની પડીકીમાં માદક દ્રવ્યોનું કરતા હતા વેચાણ. વલસાડમાં દીપડાના શિકારી ઝડપાયા. દાંત, નખ અને ચામડું વેચતા આરોપીઓને વન વિભાગની ટીમે છટકું ગોઠવીને રંગે હાથે ઝડપી પાડ્યા. 7 આરોપીઓને 7 વર્ષની સજા અને દંડ ફટકારાયો. અંબાજીમાં રિક્ષા ચાલકોએ વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો. પ્રવાસે આવેલા બાળક પર હુમલો કરતા 2 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત. રિક્ષા ચાલકો અંબાજીના ભોજનાલય સુધી દોડી આવતા 2 બાળકો બસ નીચે સંતાયા. માથા ભારે રિક્ષા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી. જાન્યુઆરીમાં એક નહીં બે માવઠા આવશે. રાજ્યમાં 9મી અને 10મી જાન્યુઆરી સુધી માવઠું ત્રાટકી શકે છે. હજુ 2 દિવસ પોણા ગુજરાતને કમોસમી વરસાદ દમરોળી નાખશે. કડકડતી ઠંડી વચ્ચે સતત 2 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી માહોલ જોવા મળી શકે છે. ત્યારે 9મી જાન્યુઆરીએ ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ માવઠું આવશે.
તો જાન્યુઆરી હજુ એક માવઠું જશે તે જાન્યુઆરીના અંતમાં ફરી ખેડૂતોના માથે માવઠાનું સંકટ ઘેરાશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરીના અંતમાં આવશે વાતાવરણમાં પલટો. 20 થી 27મી વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા. ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું આવશે. રાજ્યભરમાં કમોસમી વરસાદ પડી શકે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડતા આબુ જમ્મુ કાશ્મીર બની ગયું છે. માઉન્ટ આબુમાં શિયાળાની સિઝનમાં પહેલીવાર -5 ડિગ્રીએ પારો પહોંચી જતા આબુ થીજી ગયું હતું. આબુમાં -3 ડિગ્રી અને અહીંના સૌથી ઊંચા પહાડની ચોટી ગુરુ શિખર પર -5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેથી ચારે તરફ બરફની ચાદર છવાઈ ગઈ છે. મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે. અહીંની સૌથી ઊંચી પહાડીની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે. આબુમાં ગાડીઓ પર અને મેદાનની પ્રદેશોમાં પડેલી ઝાકળ જામી જવાથી કુદરતે અહીં સફેદ ચાદર પાથરી છે. ઘરો, હોટલો, બહાર પાર્ક કરેલી કાર અને ટુ વ્હીલર પર પણ અને ખાસ કરીને રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલા ટેબલો પર પણ બરફ